વડોદરામાં પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ થયો છે। શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા અનોખો આ સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાએ પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન હેઠળ નાગરિકોના ઘરમાં રહેલા જૂના છાપા, પુઠ્ઠા અને પસ્તી એકત્રિત કરવામાં આવે છે। એકત્રિત પસ્તી વેચીને મળતી રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવશે। સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે આ વર્ષે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને સહાય કરવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે। તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100 કિલોથી વધુ પસ્તી એકત્ર કરવામાં આવી। સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ પસ્તીનું દાન આપી આ સેવા યજ્ઞમાં સહભાગી બને અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં સહયોગ આપે। શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દર વર્ષે પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાઅભિગમ કરતો હોય છે, જેમાં લોકો ઘરની પસ્તી એટલે આખા વર્ષના પેપરો, પુઠ્ઠા, ચોપડીઓના પસ્તી એવી બધી ભેગી કરીને એ પસ્તીદાનથી અમે લોકો વિદ્યાદાનનો અભિગમ શરૂ કરેલો અને છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જાગૃતતા અને આપણા મીડિયાના સહકારથી લોકો સુધી જે અમારી આ વાત પહોંચી છે, તો લોકો આ નારીનું માટેની એક બચતનું સાધન હોય છે। પસ્તી આ બધી નાની નાની ઘરની જરૂરિયાતની વસ્તુઓ નારી એનું આખું વર્ષ ભેગી કરતી હોય છે અને એનો સદઉપયોગ કંઈ કરતી હોય છે। જેવા ઘરમાં ગાભા ચીદડા હોય તો એ વાપીને વાસણ લેતી હોય છે। એટલે આ ભારતીય સંસ્કૃતિની નારીઓ બચતમાં માનતી હોય, પણ એ ઉદારીકરણથી પોતાનું મોટું મન રાખીને અમને બોલાવીને આજે વાડી સ્થિત આ 100 કિલોથી ઉપરની પસ્તી આપી રહી છે। અને એ પસ્તી એવી વિવિધ વિસ્તારોમાંથી આપણે કલેક્શન કરીશું ને આપના શ્રોતાઓને બી હું આકલ કરું છું કે દર વર્ષની જેમ તમે બી વધુમાં વધુ પસ્તી અમને આપશો, તો જેનાથી અમે આશરે આ વખતે 1000 જેટલા વિદ્યાર્થીઓને મદદ કરવાનો ઉપદેશ લીધેલો છે। તો એને પરિપૂર્ણ કરવા માટે અમારી કલ્પના છે, પણ એને યશસ્વી કરવું એ આપના શ્રોતાઓના હાથમાં છે। તો અમારા આ પ્રયત્નને ચોક્કસ આપ હાથોહાથ લો એવી હું અપેક્ષા વ્યક્ત કરું છું। આ જે પસ્તીદાનથી વિદ્યાદાનનું અભિયાન અમે લોકોએ હાથ ધરેલું છે, અમે જે પસ્તી એકત્ર કરીએ છીએ એ છોકરાઓને નોટબુક આપીને એનું વિતરણ કરીએ છીએ। અને જે લોકોને પણ પસ્તી આપવી હોય એ અમને કોન્ટેક્ટ કરો, અમે આવીને લઈને જઈશું અને એના થકી કોઈ પણ બાળકનું ભવિષ્ય તો થોડુંક ઘણું તો સુધરે। અંજલિ દગડુ જાધવ।